અનંત ચતુર્દશી દિવસે દેશભરમાં ધામધૂમથી બાપ્પાને વિદાય થઈ રહી છે ત્યારે તેલંગાણાના હૈદરાબાદમાં દેશની સૌથી ઊંચી ખૈરતાબાદની 59 ફૂટની ગણેશ મૂર્તિનું હુસેનસાગર તળાવમાં ક્રેનની મદદથી વિસર્જન કરાયું હતું. આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ હોવાથી હૈદરાબાદ પોલીસે પણ ગણેશજીના વિસર્જન માટેની ખાસ તૈયારીઓ અગાઉથી જ કરી હતી. માત્ર હુસેનસાગર તળાવમાં જ 50,000થી વધુ મૂર્તિઓનું વિસર્જન થવાનું હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 29,000 પોલીસ કર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.